નમસ્કાર મિત્રો, હું છું ડોક્ટર જય શ્રીમાળી, ડિસ્ટ્રિક્ટ ટેકો કોઓર્ડિનેટર. ગુરુવારના દિવસે કાંકરેજ તાલુકામાં એક બહુ જોરદાર ગંભીર અકસ્માત સર્જાયો છે કે એક ગામ જે છે કોટડાપોરણા, ત્યાંના આપણા એક આશા દીદી એ જે કોઈ પણ સગર્ભા બહેનો છે એમને ચેકઅપ માટે થરા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યાંથી વળતા એક માટેલા સાંડ સમાન આઈસર ટ્રક દ્વારા ખિલખિલાટ વાનમાં જે આપણી આશા દીદી અને સગર્ભા બહેનો રિટર્ન આવતા હતા અને એ આઈસર ટ્રક દ્વારા ગમખ્વાર અકસ્માત સર્જાયો. જે અકસ્માતમાં આપણી આશા દીદી, એમના સાથેની એક સગર્ભા બહેન અને પાયલોટ, આ ત્રણેયનું ઘટના સ્થળે બહુ જ કમકમાટી ભર્યું મૃત્યુ થયું છે. એક જે સગર્ભા બેન છે હંસાબેન ગોસ્વામી અને પાયલટ એટલે કે ચાલક જે છે મહેબૂબ શાહ ફકીર ગોતરકાના છે, જેમનો અહીંયા અકસ્માતમાં મૃત્યુ નીપજ્યું છે. તો આપણી આરોગ્યની આ ચેનલ એટલે કે આપણી ટેકો કોઓર્ડિનેટર ચેનલ વતી એમને અહીંયા શ્રદ્ધાંજલિ પાઠવવાનો મેં પ્રયત્ન કર્યો છે. પણ ખાસ મારે એ કહેવું છે કે મારી ગુજરાતની એક આશા દીદી, જેમનું નામ છે કોટડા પૂર્ણા ગામના ગોસ્વામી ભાવનાબેન. આપણા ગુજરાતના તમામ આશા દીદી માતા મરણ અને બાળ મરણ અટકાવવા માટે બહુ બધા પ્રયત્ન કરે છે અને એમાંના આપણા એક આ આશા દીદી છે જેમનું આ બહુ જ ગમખ્વાર અકસ્માતમાં મૃત્યુ થયું છે. તો કાલે જ્યારે અમે મેસેજ સાંભળ્યા, પેપરમાં કટિંગ હતું, ત્યારે મારા નજરમાં આવ્યું કે બહુ જોરદાર અકસ્માત થયો છે અને એમાં પણ આપણી ગુજરાતની એક આશા દીદીનું મૃત્યુ થયું છે. તો શું આપણે તો માત્ર બે શબ્દ શ્રદ્ધાંજલિના કહી શકીશું કે એમના પરિવારને કે એમના કુટુંબીજનોને ભગવાન પરમાત્મા આ આઘાત સહન કરવાની શક્તિ આપે. પરંતુ ક્યારે કોઈ એવું વિચાર્યું છે કે એક આશા દીદી, એક આશાબેન આરોગ્ય માટે કેટલી બધી મહેનત કરી રહી હોય છે અને એવા સમયે જ્યારે એક ચાલુ નોકરી ઉપર એક આશા દીદીનું જ્યારે મૃત્યુ થાય છે ત્યારે એના બાળકો, એના ફેમિલીના માણસો, જે અકસ્માત થયો છે એમાં તો જે પાયલટ છે કે એનું ફેમિલી, કે જે સગર્ભા બેન જે મૃત્યુ પામ્યા છે એમનું ફેમિલી, તમામના ફેમિલી ઉપર ઘેરો આઘાત લાગ્યો હશે, તમામને, ગામને પણ લાગ્યો હશે. પરંતુ એક આરોગ્યના કાર્યકર તરીકે, આરોગ્યના એક મેડિકલ ઓફિસર તરીકે મને મારી આશા દીદી માટે પણ બહુ જ બધી લાગણી હોય અને એ લાગણી હું અવિરત અવારનવાર વિડીયોના માધ્યમથી કે લાઈવના માધ્યમથી પ્રદર્શિત કરું છું. તો પરમાત્માને બે આંખ બંધ કરીને કદાચ એટલું કહી શકું કે મારી જે કોઈ પણ આશા દીદી છે, એમને જે કોઈ પણ અકસ્માત નડ્યો છે, તેમના કુટુંબને આ આઘાત સહન કરવાની શક્તિ આપે અને બેન જ્યાં પણ હોય ત્યાં ફરીથી નવો જન્મ લઈને આરોગ્ય માટે કંઈક સારી એવી કામ કરવાની ફરીથી ત્રેવડ લઈને જન્મે. પણ આટલું કહેવાથી પૂરું નથી થઈ જતું. એક આરોગ્યના કાર્યકર તરીકે હું ખાસ કહેવા માંગીશ કે મારી એક આશા દીદી છે, તો એના ઘરના કુટુંબીજનો, એમના બાળકો હશે, હું નથી જાણતો કે એમના કુટુંબમાં કોણ કોણ સભ્ય છે, કારણ કે મેં એટલા માટે ફોન કરીને સાંભળવાનો, સમજવાનો પ્રયત્ન નથી કર્યો. મેં ગ્રુપમાં ઘણા બધા બહેનોને મેસેજ આપ્યા કે એમના ફેમિલીમાં શું ડિટેલ છે, પણ કદાચ મને નથી મળી. પરંતુ હું અહીંયાથી એક મેડિકલ ઓફિસર તરીકે, એક અધિકારી તરીકે, એક મારા આશા દીદીના ફેમિલી મેમ્બર તરીકે હું એટલી અપેક્ષા રાખું કે જો એ મારી આશા દીદી છે અને એમનો ક્યાંય પણ કંઈ પણ બાબતની જરૂરિયાત હોય તો આપણે આરોગ્યના તમામ અધિકારી, કર્મચારી ખડે પગે ઊભા રહીશું. એમને જે કોઈ પણ બાબતની મદદની જરૂર છે એ મદદ કરવાનો પ્રયત્ન કરીશું. આનાથી વિશેષ શ્રદ્ધાંજલિ કઈ હોઈ શકે? આંખો બંધ કરીને ઓમ શાંતિ બોલવાથી શ્રદ્ધાંજલિ તો આપણે આપી દઈશું, પરંતુ મારી એક ગુજરાતની આશા દીદીને ચાલુ નોકરી દરમિયાન કંઈ પણ અકસ્માત થાય તો પાછળનું એમનું ભવિષ્ય શું, એમના ભવિષ્ય માટે શું સમાધાન, શું વિચારણા? તો બસ આ સમાધાન અને વિચારણાઓ આપણને એક વિચાર કરતા કરી મૂકે છે કે હવે પછી શું. તો મારી એટલી અપેક્ષા છે, મારી એટલી નમ્ર અપીલ છે કે એના પછી ચાલુ નોકરીમાં કદાચ આપણે જે વીમો ભરીએ છીએ તો વીમાના પૈસા તો મળશે જ, પરંતુ ચાલુ અકસ્માતમાં જે કોઈ પણ આશા બેન કે ફેસિલિટર બેન જેમને કંઈ પણ આવું આકસ્મિક આવી બને છે, તેમના પરિવારને પણ કંઈક આર્થિક સહાયતા મળી રહે ને એમના બાળકોને કોઈ પણ હોય કુટુંબીજનો
તેમને થોડી ઘણી મદદ મળી રહે તો એ બાળકો કે કોઈ પણ ફેમિલીવાળા હોય જેના ઘરમાં એક કમાતું વ્યક્તિ જાય એને ખબર પડે કે કમાણી શું છે, આવક શું છે. તો એક ઘરમાંથી કમાતું વ્યક્તિ ગયું છે એ પછી પાયલટ હોય કે પછી આપણી આશા દીદી હોય, જે સગર્ભા બેન પણ જેમનું પણ મૃત્યુ પામ્યું છે એમના પણ ઘરમાં ઘેરા શોકની લાગણી હશે. તો હું અહીંયાથી આ ત્રણે ત્રણ જેમનું પણ મૃત્યુ થયું છે એમને અહીંયાથી મારી ચેનલ વતી શ્રદ્ધાંજલિ પાઠવું છું. હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ છે મારી કે પરમાત્મા એમના આત્માને શાંતિ આપે, એમના કુટુંબજનોને દુઃખ સહન કરવાની શક્તિ આપે. અને મારી ગુજરાતની જેટલી પણ આશા બહેનો છે, ફેસિલિટર બહેનો છે, મારા આરોગ્ય કાર્યકરો છે, મારા અધિકારીશ્રી છે, બેનને કંઈ પણ જરૂર હોય તો પ્લીઝ એમના કુટુંબીજનોને મદદ કરજો. એમનો કોઈ પણ સ્કેનર કે બારકોડ સ્કેનર હોય કે એમના એકાઉન્ટની ડિટેલ હોય તો અમારા સુધી ફોરવર્ડ કરજો. ફૂલ નહીં અને ફૂલની પાંખડી એમને આપવાનો પ્રયત્ન કરીશું. થેન્ક યુ. ઓમ શાંતિ.